વરસાદ રોકાયાના 9 કલાક બાદ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં જળબંબાકાર. ગોપાલ ચોક અને અજીત મિલ પાસે પાણી ભરાયેલા હોવાથી મનપાના દાવા સાબિત થયા પોકળ. વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માટે દાવેદારોની પેનલ આજે તૈયાર થશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપે 3 મંત્રીને મેદાને ઉતાર્યા. જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ધારાસભ્ય હીરા સોલંકીને સોંપાઈ જવાબદારી. ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. અમદાવાદના બાપુનગરમાં 250 કાચા પાકા મકાનોના દબાણ હટાવવામાં આવ્યા. માલકી શાબાન તળાવ માટે ખુલ્લો કરાશે સરકારી પ્લોટ. મનપાની કચરાની ગાડીએ લીધો કિશોરનો જીવ. સુરતના ઉધનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા કાર્તિક અનિલનું મોત નીપજ્યું. પરિવારમાં શોક.